પ્રશ્ન 3 પાઠ 4 પ્રકરણ 23 પેરેગ્રાફ પ્રકરણ 23માં કથાનાયક પાસે આવેલો એમનો મિત્ર પરસાર હવે 3 દિવસ પછી જ્યારે પાછો જઈ રહ્યો છે ત્યારે આ 3 દિવસ દરમિયાનની મુલાકાતમાં જે અધૂરપ રહી એનો અસંતોષ નાયકને છે. અવલ પોતાના દીકરાની સારવાર કરાવી મોટા બંદરેથી આવી નથી. બીજી તરફ વરસાદ ખેંચાયો છે. એની ચિંતા નાયકને તો છે જ, મુખીને પણ છે. પરંતુ બંગાળી બાઓ વિશ્વાસપૂર્વક કહે છે કે બરસાત જરૂર આવેગી, જોર સે આવેગી. બાવો મુખીને ચેતવણી પણ આપે છે, તમારા ગામના યોકારાઓને થોડા દિવસ માટે હવેલી મોકલી દો. મવેશીઓને બાંધશો નહીં, એ ખુલ્લી જ રહેવા દેવાની પણ વાત કરે છે. અહીં બાવો સમુદ્ર વિશે વાત કરે છે. તેમાં મનુષ્ય સાથે કુદરતના વાર્તાલાપનું એક ઉદાહરણ છે. તો પ્રકૃતિ પણ પોતાની અમુક હરકતોથી આવનારા અમંગળ કે તોફાનોની આગાહી કરી દેતી હોય છે. જરૂર છે ફક્ત એને પારખવાની. પ્રકૃતિના અતિ સાનિધ્યમાં રહેતા માનવો આ દ્રષ્ટિ ધરાવતા હોય છે. બાવો નાયકને કહે છે, સુન, ડરતા નહીં હું, લેકિન ये अपने अनंत महाराज है ना. ये दरियो 2-3 दिन से ठीक तरह बातें नहीं करते. लगता है महाराज शायद तूफान करेंगे. આટલા વાર્તાલાપ પછી નીકળેલો નાયક અચાનક અવલ સાથે ભેટો થઈ જતા એના નવા જ રૂપથી અભો બની જાય છે. તે વાત આગળના પ્રકરણમાં સુંદર રીતે મુકાઈ છે. પેરેગ્રાફ પ્રકરણ 24 અવલની સર્વલક્ષી ચિંતાનું દર્શન કરાવે છે. બીજાની તકલીફ જો અમુક હદની અને કોઈ બીજો વિકલ્પ ન હોય ત્યારે ચોરી કરવી કે કરાવવી તે ન્યાય કેટલો ઉચિત છે કે અનુચિત છે તે વાત અહીં નિરૂપાઈ છે. નાયક તો નવલનું આ પ્રકારનું રૂપ જોઈને એક ક્ષણ માટે ડઘાઈ જાય છે. અંધારામાં બાવળની જાળી પાસે 7-8 કિશોર અવસ્થાના છોકરાઓ બાવળના સૂકા લીલા લાકડાની ભરીઓ બાંધીને ઉપાડવાની તૈયારી કરી રહ્યા છે. ચોરીનું આ કાર્ય નાયકને ગુસ્સે તેમજ દુઃખી કરે છે. અવલને આ છોકરાઓની ફિકર કરતી જુએ છે અને અવલ પણ છોકરાઓના દુઃખની આ વિસ્તારમાં બાવળની કાંટ વગરની કઈ બળતણ મળે તેમ નથી તે આખી વાત સ્પષ્ટ કરે છે. પેરેગ્રાફ 25મા પ્રકરણમાં સમુદ્રનું તોફાન અને તેની આગાહીની કથાની વાત છે. બાવાજીની આગાહી કથાનાયકને સાચી લાગતી નથી, પરંતુ સાચે જ દરિયામાં ભયંકર તોફાન આવે છે. બંગલાના ભોંયરામાં બાળકો તથા અન્ય લોકોને સુરક્ષા આપવામાં આવી છે. તે સૌના ખાવા પીવાની બનતી જરૂરી તૈયારી પણ કરવામાં આવી છે. પેરેગ્રાફ પ્રકરણ 26માં સમુદ્રમાં આવેલું તોફાન શમી જતાં જે વાતાવરણ સર્જાયું, જે પરિસ્થિતિ બગડી એનો ચિતાર છે. તોફાન લગભગ 17થી 18 કલાક એકધાર્યું આવ્યું અને વરસાદ પણ અનારાધાર પડ્યો. બંગલાના ભોંયરામાં રહેલા બાળકો 3-4 દિવસની આ કુદરતી કેદથી કંટાળ્યા છે. 2 દિવસ ખાધા વગર ચલાવ્યા પછી ભરચક પાણીની વચ્ચે હેલિકોપ્ટરથી ફૂડ પેકેટ અગાસીમાં ફેંકાય છે ત્યારે નાયક કોઈ જુદા જ ભાવવિશ્વમાં પહોંચી જાય છે. તોફાન થંભી ગયા પછી બાળકોને તેમના ઘરે પહોંચાડીને કથાનાયક પાછો હવેલીએ આવે છે. પેરેગ્રાફ 27મા પ્રકરણમાં નાયકનું અહીં આવવાનું પ્રયોજન પૂરું થવાની સાથે તે વતન જવાનો વિચાર કરે છે. આ જગા છોડવાના સમયે એને છોડતા પહેલાં એક વખત અવલને મળી લેવાનો વિચાર કરતો કથાનાયક એક ઈચ્છા પણ અવલ આગળ વ્યક્ત કરવા ઈચ્છે છે. કથાનાયક અવલને હવેલીનો દાવો માંડવાની વાત કરે છે અને એ માટે અવલની ફેવર એટલે કે તરફેણના પૂરતા પુરાવા પોતાની પાસે છે. પરંતુ અવલ એ માટે ના પાડી દે છે. ભવિષ્યમાં તેની ઘણી બધી કિંમત આવવાની વાત પણ તેને ડગાવી શકતી નથી.
તે કહે છે જે મારું નથી એને મેળવવાની ઈચ્છા જ નથી. કથાનાયક અને અવલ વચ્ચે આ બાબતે ઘણી રકઝક થાય છે. અવલ ખુલાસો કરીને જણાવે છે કે મારાથી એક વખત આ પટવાવાળા ખેતર બાબતે યુધિષ્ઠિરની જેમ નરોવા કુંજરોવા જેવો જવાબ અપાઈ ગયેલો. એના પસ્તાવા રૂપે તે હવેલી ઉપરનો અધિકાર જતો કરે છે. પેરેગ્રાફ પ્રકરણ 28માં નાયક હવે પોતાને સરકારે જે કામ સોંપ્યું હતું તે પૂરું કરવાની અંતિમ ક્ષણોમાં છે. અહીં કથાનાયક દક્ષિણના વિભાગની થોડી જમીન માપીને નકશાને અંતિમ ઓપ આપવાનો નિર્ણય કરે છે. હવે આ કામ માટે એ રૂકમીપના ઉપર પહોંચે છે. જે જમીન તે સબૂરને આપતા અચકાતો હતો એ પથરાળા વિસ્તારમાં સબૂરે ખરેખર ચમત્કારિક કામ કર્યું છે. આંબો, ચીકુ, નાળિયેરી અને દાડમના વૃક્ષો અને છોડ ઉછેરીને સુંદર વનરાજી લહેરાવી છે. નાયક સામે સબૂર અને તેની પત્ની હાથ જોડીને ઊભા રહે છે. નાયક કહે છે કે અત્યાર સુધી મળવા કેમ ના આવ્યો? ત્યારે સબૂર કહે છે કે ખાલી હાથે મળવા કેમ આવું? જ્યાં તનખલું પણ ઉગવાની આશા નથી ત્યાં સબૂરે જે જાદુ કર્યો છે તેનાથી નાયક ખૂબ જ ખુશ થાય છે. અવલની પ્રેરણા કેવું કામ કરાવી શકે છે તે જોઈને નાયકને અવલ તરફ અહોભાવ જાગે છે. નવલકથાના અંતિમ ચરણમાં અહીંની ખમીરતા જોઈ, ચોતરફ ફેલાયેલા સૌંદર્યને જોઈ, અહીંની માનસાઈ જોઈ નાયકનું મન અંતર આનંદથી ઉભરાઈ જાય છે. 3 વર્ષ પહેલાં આવેલો નાયક જે હતો તે હવે સાવ બદલાઈ ગયો છે અને એ પરિવર્તન અહીંની પ્રકૃતિ અને માનસાઈને કારણે થયું છે. પેરેગ્રાફ આમ સમુદ્રાંતિકે નવલકથામાં કથાનાયક વાર્તાના અંતે જ્યારે પરત ફરે છે ત્યારે તેનામાં આવતું આમૂલ પરિવર્તન, પર્યાવરણીય જાળવણી માટે ઉઠતા પ્રશ્નો વાર્તા સર્જકની સિદ્ધિનું પરિણામ બની રહે છે. આ સાથે પ્રશ્ન 3 પૂરો.